विद्यार्थी मित्रों आपणो इंग्लिशनो सेकंड लेक्चर है। आपना 12मा धोरणना इंग्लिशना सेकंड लेक्चर में अगाऊ आपने कीधुं ए प्रमाणे ज आज जोवाना छे लैंग्वेज फंक्शन। फ्रेंड्स, आज लैंग्वेज फंक्शन्स है ए बहुत अगत्यनो टॉपिक है और एक रीते हूँ एम कहूँ तो बोनस टॉपिक पण कही शकाय। हवे कई कई जग्या पर पहला लैंग्वेज फंक्शन पूछाय ए आपणे एक बार जोई लीए। तो तमारी जे पेपर स्टाइल है ए प्रमाणे क्वेश्चन 8 to 10 जे 3 मार्क्सनो छे ए तमारो लैंग्वेज फंक्शन आवशे। सेकंड क्वेश्चन 11 to 14 जे 4 मार्क्सनो छे ए पण तमारो लैंग्वेज फंक्शनना बेस पर ज हशे। अने क्वेश्चन 52 to 56 ए 5 मार्क्सनो छे ए पण तमारो लैंग्वेज फंक्शनना बेस पर ज। मेन क्वेश्चन 8 to 14 जे सेक्शन ए में कवर थाय छे एमां डायरेक्ट वाक्य ज आपेला हशे અને તમારે ખાલી સિલેક્ટ કરવાનું છે કે કયા પ્રકારનું લેંગ્વેજ ફંક્શન છે। અને ક્વેશ્ચન 52 to 56 એમાં તમને અધૂરું વાક્ય આપેલો હશે અને બ્રેકેટમાં સૂચના હશે કે ભાઈ આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ કરો। એટલે એમ જોવા જઈએ તો તમારું લેંગ્વેજ ફંક્શન ટોટલ 12 માર્ક્સ કવર કરે છે। હવે આજનો આપણો જે લેક્ચર્સ છે તેમાં આપણે ક્વેશ્ચન 8 to 14 કેવી રીતે ડાયરેક્ટ સોલ્વ કરી શકાય એ આપણે જોઈ લઈએ। હવે પહેલાં સમજી લે કે ભાઈ લેંગ્વેજ ફંક્શન એટલે શું। લેંગ્વેજ એટલે ભાષા અને ફંક્શનનો મતલબ થાય કાર્ય। કોઈપણ ભાષાનું કાર્ય છે એનો ભાવ સમજાવવાનો, એનો અર્થ સમજાવવાનો। તો મીન શું છે કે તમારું જે વાક્ય આપેલું હશે એ વાક્ય કયો ભાવ દર્શાવે છે। ખુશીનો ભાવ છે, પરિણામ દર્શાવે છે, કારણ દર્શાવે છે, હેતુ દર્શાવે છે, એ ઓળખવું એને કહેવાય તમારું રેકોગ્નિશન ઓફ લેંગ્વેજ ફંક્શન। હવે જનરલી શું થાય કે લેંગ્વેજ ફંક્શન તમારે ઓળખવું હોય તો પહેલાં આખું વાક્ય તમારે રીડ કરવું પડે, પછી વાક્યનો અર્થ સમજવો પડે અને અર્થ સમજ્યા પછી તમને ખબર પડે કે ભાઈ વાક્ય કયા પ્રકાર। થોડું ડિટેલ એનાલિસિસ કરીને અમુક એવા વર્ડ્સ તૈયાર કરેલા છે કે જે વર્ડ્સ આપણે મોઢે કરી દઈએ ને પછી તમારું આખું વાક્ય તમે વાંચો પછી વાક્યનો કદાચ અર્થ ખબર પડે કે નથી પડતો એની સાથે આપણે મતલબ નહીં થાય। ખાલી તમને વાક્યમાં એ વર્ડ્સ દેખાય એટલે તમને સમજ પડી જશે કે આ કયા પ્રકારનું લેંગ્વેજ ફંક્શન છે। જે આપતો રોલ ભલે અર્થ આપણે સમજ પડે વાક્યમાં નહીં પડે એ આપણા 2 નંબરની વાત છે। પહેલું કામ છે આપણા માર્ક્સ સારા આવવા જોઈએ। કોઈ ગમે તે કહે પણ માર્ક્સ પહેલાં સારા આવવા જોઈએ તે અગત્યનું છે। તો એ રીતે આપણે આ શોર્ટકટ તૈયાર કરેલું છે। દરેકને શોર્ટકટ ટ્રીક ગમતી જ હોય છે તો આપણને એક આપણી શોર્ટકટ ટ્રીક છે કે આ તમે પરફેક્ટ મોડે કરી દો તો ગેરંટી કે તમારા 7માંથી 7 માર્ક્સ બેઠા જ આવશે। અને બીજું, તમે જ્યારે આ વિડીયો જુઓ છો તો ખાસ યાદ રાખજો એટ એ ટાઈમ પહેલી વાર જ્યારે વિડીયો જોવા બેસો છો તો વિડીયો એક શાંતિથી તમે રિવાઇઝ કરીને એકવાર પરફેક્ટ જોઈ લો ભાઈ। સેકન્ડ ટાઈમ જ્યારે વિડીયો જુઓ તો પહેલું ફંક્શન વર્ડ્સ પૂરો થાય એટલે પોઝ કરો, તમારી નોટબુક કે ગમે તે એમાં લખી દો, એટલું લખીને પછી વ્યવસ્થિત મોડે કરી દો, ત્યારબાદ સ્ટાર્ટ કરો, પાછું પોઝ કરો। એ રીતે વિડીયો તમે કમ્પ્લીટ કરો તો ગેરંટી કે 7 માર્ક્સ આજે જ તમારા પાક્કા થઈ જશે। પછી આપણે મહેનત કરવાની રહેશે બાકીના 93 માર્ક્સની। તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ લેંગ્વેજ ફંક્શન કીવર્ડ્સ સાથે। ચાલો હવે આપણે યુદ્ધના મેદાનમાં આવી ગયા છે। ઇંગ્લિશમાં પહેલા 7 માર્ક્સ આપણે મેળવવાના છે। એ 2 પ્રશ્ન પર આપણે વિજય મેળવવાનો છે। તો આપણે સ્ટાર્ટ કરીએ લેંગ્વેજ ફંક્શન। પહેલું આપણે લખેલું છે હેબિચ્યુઅલ પાસ્ટ। હેબિચ્યુઅલ પાસ્ટમાં હેબિચ્યુઅલમાં હેબિટ શબ્દ છે। હેબિટનો મતલબ થાય ટેવ, પાસ્ટનો મતલબ થાય ભૂતકાળ। એટલે ભૂતકાળની ટેવ દર્શાવતું વાક્ય હોય તે આપણે શોધવાનું છે। હવે એના માટે આપણે હિન્ટ યાદ રાખવાની કે હેબિચ્યુઅલ પાસ્ટ માટે એક જ શબ્દ છે, શબ્દ છે યુઝડ ટુ। યુઝડ ટુ શબ્દ તમને મળે, જેવો તમને યુઝડ ટુ શબ્દ મળે એટલે યાદ રાખવાનું એ છે તમારું હેબિચ્યુઅલ પાસ્ટ। હેબિચ્યુઅલ પાસ્ટ યુઝ ટુ આટલું યાદ રાખવાનું છે। હવે એક વાક્ય છે આઈ યુઝ ટુ પ્લે ક્રિકેટ ઇન સ્કૂલ ડેઝ। વાક્ય એટલે લખેલા છે ફ્રેન્ડ્સ કે પછી આપણે આગળ કમ્પ્લીટ સેન્ટેન્સ જ્યારે કરીએ ત્યારે પણ કામ લાગે ને આ થોડુંક પરફેક્ટ ડીપમાં સમજી શકીએ। આઈ યુઝ ટુ પ્લે ક્રિકેટ
ઇન સ્કૂલ ડેઝ. આનો મતલબ શું થાય કે જ્યારે હું સ્કૂલમાં ભણતો હતો, તમારી વાત નથી કરતો, અમારા જેવા લોકોની વાત કરતા હશે જે લોકો ભણી ગયા છે. તો જ્યારે હું સ્કૂલમાં ભણતો હતો ત્યારે હું ક્રિકેટ રમતો હતો. એટલે હમણાં છોડી દીધું છે, પણ ભૂતકાળની વાત કરીએ છીએ. આપણે મેઇન અમને યાદ રાખવાનું છે કે જેવું યુઝડ ટુ આવે, યુઝડ ટુ આવે એટલે સમજી જ લેવાનું કે લેંગ્વેજ ફંક્શન કયું છે, હેબિચ્યુઅલ પાસ્ટ. આપણે આખા વાક્યનો અર્થ સમજીએ છીએ જેથી વાક્ય વધારે ડીપમાં સમજાય, ફંક્શન વધારે ડીપમાં સમજાય. બાકી તમારે તો 7 માર્ક્સ મેળવવા હોય તો ખાલી શબ્દ જ યાદ રાખવાના છે. ભાઈ યુઝ ટુ એટલે હેબિચ્યુઅલ પાસ્ટ. ચાલો આપણે હવે જોઈએ સેકન્ડ, એક્સપ્રેસિંગ સપોઝિશન્સ. વિદ્યાર્થી મિત્રો, આ જે ફંક્શન્સ છે તે કમ્પ્લીટ સેન્ટેન્સ માટે પણ એટલું જ કામનું છે. સપોઝિશન એમાં શબ્દ છે સપોઝ. સપોઝનો મતલબ શું થાય, આપણે ધારણા કરવી, ધારો કે. તો એક્સપ્રેસિંગ સપોઝિશન માટે પણ એક જ શબ્દ છે હિન્ટ વર્ડ, એ છે આપનો એઝ ઇફ. એઝ ઇફ, એઝ ઇફનો મતલબ થાય જાણે કે. આપણે નહીં બોલીએ કેટલીક વખત કે તો હારે એવું વર્તન કરતો હતો કે જાણે કે સ્કૂલનો પ્રિન્સિપાલ છે. એ તો જાણે એ રીતના બોલે છે કે જાણે કે નરેન્દ્ર મોદી છે. આપણે એક વાક્ય અહીંયા લખેલું છે, હી પ્લેઝ એઝ ઇફ હી વર વિરાટ કોહલી. આપણે શબ્દ ઓળખવાનો છે એઝ ઇફ. આનો અર્થ તે એવી રીતે રમે છે જાણે કે તે વિરાટ કોહલી છે. ફ્રેન્ડ્સ, અહીંયા બે વસ્તુ મારે કહેવી છે. એઝ ઇફ પછી હંમેશા કર્તાનું સર્વનામ આવે. અહીંયા હી છે એટલે હી જ લખાશે. અને બીજું, અહીંયા હંમેશા વર આવે. કેટલાક લોકો આને વેર બોલે છે પણ વેર ઉચ્ચાર ન થાય, આનો ઉચ્ચાર વર જ થશે. તો હી વર વિરાટ કોહલી. એ એવી રીતે રમે છે જાણે કે તે વિરાટ કોહલી છે. ચાલો હવે આપણે આગળ વધીએ. નંબર 3, એક્સપ્રેસિંગ કન્ડિશન. કન્ડિશનનો અર્થ શું થાય, શરત. એટલે શરત દર્શાવતું વાક્ય હોય ત્યારે આપણે એક્સપ્રેસિંગ કન્ડિશન લખી શકીએ. હવે આપણે ઓળખાઈ ગઈના વાક્યમાં કે શરત છે, તેના માટે ખાલી 3 જ શબ્દ છે જે પહેલેથી આપણે અભ્યાસ કરીએ જ છે. હિન્ટ વર્ડ. હિન્ટ વર્ડ્સમાં પહેલું ઇફ, બીજું છે અનલેસ, ત્રીજું છે હેડ. પણ ખાસ યાદ રાખજો, આ હેડ વાક્યની ક્યાં હોવું જોઈએ, શરૂઆતમાં. ઇફનો અર્થ શું થાય, જો તો. અનલેસનો મતલબ શું થાય, જો નહીં તો. આપણે એના વાક્યથી સમજીએ. પહેલું, ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ ગેટ સક્સેસ. આપણે પહેલા 7 માર્ક્સ મેળવવા માટે તો ખાલી શબ્દ જ ઓળખવાનો છે. જેવો તમારો ઇફ શબ્દ આવ્યો એટલે આપણે લખી દેવાનો, ભાઈ કન્ડિશન વાળું વાક્ય છે. હવે વાક્યનો અર્થ સમજીએ ખાલી. ઇફ યુ વર્ક હાર્ડ, જો તમે હમણાં સખત મહેનત કરશો, તમે મહેનત કરશો, યુ વિલ ગેટ સક્સેસ, તમને સફળતા મળશે. ઇફ વાળા વાક્યનો એક નિયમ છે કે પહેલું વાક્ય તમારું સાદા વર્તમાનકાળમાં હોય તો બીજું વાક્ય સાદા વર્તમાનકાળમાં પણ આવી શકે, જો નિયમ હોય તો, સત્ય સનાતન નિયમ. અથવા તો ભવિષ્યકાળમાં પણ આવી શકે, યુ વિલ ગેટ સક્સેસ, કે તમને સફળતા મળશે. બીજું વાક્ય છે, had you invited me for your birthday party I would have come. તમારા મિત્રએ બર્થડે પાર્ટીનું એરેન્જમેન્ટ કરેલું છે, બધા મિત્રોને આમંત્રણ આપી દીધું છે. તમને સમજી લો ભાઈ ભૂલથી આપવાનું રહી ગયું, તમે બર્થડે પાર્ટીમાં નથી ગયા. તમને તમારા મિત્ર મળે છે અને કહે છે ભાઈ તું બર્થડે પાર્ટીમાં કેમ નહીં આવ્યો, તો તમે શું બોલશો કે જો તું મને ઇન્વિટેશન આપતે ને તો હું આવતે, પણ તે આપ્યું જ નહીં તો કેવી રીતના આવવાનું. એટલે અહીંયા આ જે વાક્ય છે તમારું સરળ દર્શક છે. આપણે ઓળખાય કેવી રીતના, તો શરૂઆતમાં શું આપેલું છે, હેડ. હમણાં વાક્યનો થોડા ડિટેલમાં પરફેક્ટ અભ્યાસ કરજો. અર્થ સમજાવશું એટલા માટે જ કે ભાઈ થોડું વાક્ય વ્યવસ્થિત સમજ પડે, આગળ જ્યારે કમ્પ્લીટ સેન્ટેન્સ કરે તેમાં બહુ પ્રોબ્લેમ ન થાય. ત્રીજું વાક્ય એ કદાચ તમને અથવા તમારા મિત્રો કોઈને પણ લાગુ પડી શકે છે. If you had worked hard, you could have good marks. બને એવું કે ભાઈ ટાઈમ વધારે હોય ને તો વધારે ટાઈમ વેસ્ટ થાય, પણ એ સમયનો જો પરફેક્ટ યુટિલાઇઝ આપણે કરીએ ને તો જ પરફેક્ટ ગોલ આપણે અચીવ કરી શકીએ. બને એવું કે આખું વર્ષ તમારે એમ જ નીકળી જાય છે, તમે કે તમારા મિત્રએ મહેનત નથી કરી,
એક્ઝામમાં પછી રિઝલ્ટ આવે છે, એક્ઝામ પૂરી થાય પછી રિઝલ્ટ આવે છે ને તમે એના માર્ક્સ જુઓ છો, તમારે સમજી લો કે ભાઈ 80% છે ને તમારો મિત્ર છે જે આખું વર્ષ કદાચ રખડો છે તેના 45% આવે છે, તમને કોલેજમાં જે જગ્યા પર એડમિશન જોતા મળી જાય છે, મિત્રને મળતું નથી, ત્યાં તમે એને એક વાક્ય કહી શકો કે ઇફ યુ હેડ વર્ક હાર્ડ યુ વુડ ઓબ્લિક કુડ, કોઈ પણ શબ્દ વાપરી શકો, હેવ ગોટ ગુડ માર્ક્સ. જો તે સખત મહેનત કરી હતી ને તો તને સારા માર્ક્સ મળતે અને કદાચ સારી જગ્યા પર તને એડમિશન મળતે. ઓકે, હમણાં તો આપણે એટલું જ યાદ રાખવાનું છે. એક્સપ્રેસિંગ કન્ડિશન કેટલા શબ્દ આવશે? 3. ઇફ, અનલેસ અને ત્રીજો શબ્દ હેડ, પણ હેડ કા જોઈએ વાક્યની શરૂઆતમાં. ચાલો હવે આગળ વધીએ. આપણે નંબર 4 સોવિંગ પર્પસ. પર્પસનો મતલબ શું થાય? હેતુ. કોઈ પણ કામ કરીએ તો હેતુ વગર તો કોઈ કરતું જ નથી, હેતુ સાથે જ કરતા હોય. તમે પણ હમણાં ઇંગ્લિશ લેક્ચર જોતા હશો તો એક તમારો એમ હશે કે ભાઈ ઇંગ્લિશમાં પરફેક્ટ આપણે બનીએ, ઇંગ્લિશ આપણું જલ્દી કમ્પ્લીટ થાય. તો પર્પસ એટલે હેતુ. હવે હેતુ દર્શાવવાના હિન્ટ વર્ડ્સ આપણા કયા છે? તો પહેલું છે વિથ અ વ્યૂ ટુ. બાજુમાં એક એડિશનલ લખેલું છે કે વિથ અ વ્યૂ ટુ સાથે હંમેશા ક્રિયાપદનું કયું રૂપ આવશે? ing. V1 ing એટલે મૂળ ક્રિયાપદ પ્લસ ing. સેકન્ડ છે ઇન ઓર્ડર ટુ પ્લસ V1. ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું કયું રૂપ આવશે? મૂળ રૂપ. બંને બેઝિકલી સેમ જ છે, પણ વિથ અ વ્યૂ ટુ પછી ing વાળું અને ઇન ઓર્ડર ટુ પછી મૂળ રૂપ. થર્ડ છે સો ધેટ. ફોર્થ ઇન ઓર્ડર ધેટ ને ફિફ્થ ટુ. હવે આમાં વિથ અ વ્યૂ ટુ ing, ઇન ઓર્ડર ટુ મૂળ રૂપ, સો ધેટ, ઇન ઓર્ડર ધેટ બંને સેમ જ છે અને છેલ્લે એકલું ખાલી ટુ. એટલે આ 5 શબ્દ આવે: વિથ અ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ટુ, સો ધેટ, ઇન ઓર્ડર ધેટ ને ટુ. એટલે સમજવાનું કે તમારું જે વાક્ય છે તે પર્પસ એટલે હેતુ દર્શક વાક્ય. નાઉ લેટ્સ રીડ ધ સેન્ટેન્સ. ફર્સ્ટ, Jian went to Canada with a view to earning more money. જેવો with a view to શબ્દ મળ્યો એટલે આપણે લખી દેવાનું કે આ વાક્ય તમારું કયું છે? પર્પસ છે. હવે જરા સમજી લઈએ. Jian went to Canada. went એ ગોનો ભૂતકાળ છે કે Jian કેનેડા ગયો. કેમ ગયો? તો with a view to, ના હેતુથી. કયો હેતુ? અર્નિંગ મોર મની, વધારે પૈસા કમાવી શકે. ઇન્ડિયામાં પણ પૈસા કમાવાય છે, બહાર પણ કમાવાય છે. ફરક એટલો છે કે ભાઈ બહાર એટલે ફોરેનની કન્ટ્રીમાં તમે થોડું ઇઝીલી પૈસા કમાવી શકો છો. તો જિયાન વેન્ટ ટુ કેનેડા વિથ અ વ્યૂ ટુ. વિથ અ વ્યૂ ટુ સાથે ક્રિયાપદનું કયું રૂપ આવે? ing. એ પણ થોડું મગજમાં ફિટ રાખજો. અર્નિંગ મોર મની. સેકન્ડ, હી વર્ક્સ હાર્ડ સો ધેટ, અંડરલાઇન કરેલું જ છે, so that he can become an IAS officer. મસ્ત વાક્ય છે કે સખત મહેનત કરે છે. ભાઈ કેમ સખત મહેનત કરે છે? so that, જેથી કેમ. હવે so that શબ્દ છે ને તેમાં that પછી હંમેશા આખું વાક્ય આવે એટલે કરતા કા કરતાનું સર્વનામ પ્લસ ક્રિયાપદ. ક્રિયાપદમાં જનરલી અહીંયા કેન એટલે સહાયક ક્રિયાપદ તરીકે કેન કુડ વધારે આવે. વર્તમાન હોય તો કેન ને ભૂતકાળ હોય તો કુડ. તો he can become an IAS officer, જેથી કરીને તે IAS ઓફિસર બની શકે. ચાલો હવે આપણે અભ્યાસ કરીએ. નંબર 5 કોન્ટ્રાસ્ટિંગ. કોન્ટ્રાસ્ટિંગનો મતલબ થાય વિરોધ. તો વિરોધ દર્શાવવા માટે આપણી પાસે બહુ બધા શબ્દ છે. મોસ્ટલી 11 શબ્દ વિરોધ દર્શાવવા માટે વપરાઈ શકાય. શબ્દ છે ઇઝી, તમને કેવું છે એ રીતે તમારે યાદ રાખી દેવાના છે. વિરોધ દર્શાવવા માટે પહેલા શબ્દ છે બટ યેટ સ્ટીલ. ગ્રુપમાં યાદ રાખજો, બટ યેટ સ્ટીલ. બીજા 4 શબ્દ પછી ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ. પછી બીજા 2 શબ્દ ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ ઓફ અને છેલ્લે હાવેવર અને એઝ. જોઈ લો, બટ યેટ સ્ટીલ, ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ અને હાવેવર અને એઝ. આટલા શબ્દો મેઇન યાદ રાખવાના છે. તમને એક્ઝામમાં આટલા શબ્દ મળે એટલે યાદ જ રાખવાનું. વાક્ય તમારું કયું છે? વિરોધાભાસ છે, કોન્ટ્રાસ્ટિંગ છે. બીજી 2 એક હિન્ટ લખેલી છે જે કેટલીક વખત આપણે કામ લાગી શકે.
કે હાવેવર પ્લસ વિશેષણ આવે ને વિશેષણ પ્લસ એઝ આવે, એ તમારે યાદ રાખી દેવાનું. ચાલો, પહેલું વાક્ય, ડોક્ટર હાથી ઇઝ ફેટ બટ હી કેન રન ફાસ્ટ. જેવો તમને શબ્દ મળે છે બટ, એટલે તમારે લખી દેવાનું કે વાક્ય કયું છે, કોન્ટ્રાસ્ટનું છે. આપણે ડિટેલમાં એટલે ભણીએ છીએ કારણ કે આગળ આપણે કમ્પ્લીટ સેન્ટેન્સ પણ કરવાનું છે, જેમાં અધૂરું વાક્ય આપશે એને પૂરું કરવાનું. એટલે અહીંયા જેટલું ડિટેલમાં પરફેક્ટ સમજશું તે આગળ આપણે કામ લાગશે. ચાલો, તો ડોક્ટર હાથી ફેટ છે, જાડિયા છે શુદ્ધ ભાષામાં. જાડિયા વ્યક્તિ હોય ને તો બહુ ફાસ્ટ નહીં દોડી શકે, પણ શું લખ્યું, હી કેન રન ફાસ્ટ, એ ખૂબ જ ઝડપથી દોડી શકે છે. ઓબ્વિયસલી વિરોધાભાસ છે. બીજું, ધો ચર્ચિલ વોઝ પાવરફુલ હી વોઝ અફ્રેડ ફ્રોમ ગાંધીજી. વિદ્યાર્થી મિત્રો, જેવું તમે ધો વાંચો ને એટલે તમારે લખી દેવાનું કે ભાઈ કોન્ટ્રાસ્ટિંગ છે, બીજોમાં કંઈ વધારે જોવાની જરૂર નથી. વાક્યનો અર્થ ખાલી સમજી લઈએ. ધો ચર્ચિલ વોઝ પાવરફુલ, ચર્ચિલનું તમે નામ સાંભળ્યું હશે. આપણે જે વી ફોર વિક્ટરી બોલીએ છીએ ને એ સૂત્ર આપેલું છે ચર્ચિલે. ચર્ચિલ બ્રિટિશ એટલે કે ઇંગ્લેન્ડના પ્રાઇમ મિનિસ્ટર હતા અને બિફોર ઇન્ડિપેન્ડન્સ, ભારતને જ્યારે આઝાદી મળી એ પહેલેના, જે સેકન્ડ વર્લ્ડ વોર, બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું ત્યારે આખા ઇંગ્લેન્ડને જે લીડ કરેલું, ઇંગ્લેન્ડ પ્લસ ઇંગ્લેન્ડ શાસિત બીજા 64થી વધારે દેશને લીડ કરેલું એ ચર્ચિલ બહુ જ પાવરફુલ વ્યક્તિ હતા. પણ એ પોતે કહેતા હતા કે આખી દુનિયામાં હું કોઈનાથી ડરતો નહોતો, ફક્ત આ ગાંધીજીથી જ ડરું છું. હવે શું ગાંધીજી કંઈ બ્લેક બેલ્ટ ચેમ્પિયન હતા કે કંઈ બોક્સિંગ ચેમ્પિયન હતા? ના. પણ મીન શું છે, ચર્ચિલ 5 બળ આવે. પહેલું આવે તમારું શારીરિક બળ, બીજું આવે તમારું બુદ્ધિબળ, ત્રીજું આવે મનોબળ, ચોથું આત્મબળ અને પાંચમું આવે પરમાત્મા એટલે ભગવાનનો બળ. હવે હાથી હોય ને તો હાથીને આપણે જોઈએ ને તેની પાસે બહુ બધી શક્તિ છે, પણ માણસ પાસે બુદ્ધિ છે ને તો હાથીને બી કંટ્રોલ કરી શકે. અમુક સર્કસ આપણે જોયા તેમાં હાથી પાસે પણ ડાન્સ કરાવે. તો માણસ પાસે બુદ્ધિબળ છે, તો આ ચર્ચિલ છે એમાં બુદ્ધિબળ ઘણું હતું. પણ જે ગાંધીજી હતા ને એમનો એક સ્ટેપ ઉપર, એટલે એમનું મનોબળ છે ને બહુ જ મજબૂત હતું. એટલે પોતે ચર્ચિલ આ વાક્ય બોલતા હતા કે હું ફક્ત ગાંધીજીથી ડરું છું. ચાલો, તો આગળ વધીએ. નંબર 6 કે ગિવિંગ અથવા ઓફરિંગ એડવાઇસ. એડવાઇસનો મતલબ શું થાય? સલાહ. જો આમાં CE જે આવે ને, પાછળ CE આવે એ તમારું નાઉન હોય એટલે સલાહ, અને કદાચ આપણે એડવાઇસ લખીએ SE તે તમારું વર્બ થઈ જાય, એનો મતલબ થાય સલાહ આપવી. ચાલો, હમણાં આપણે જે કામ છે તે પૂરું કરીએ. ગિવિંગ ઓર ઓફરિંગ એડવાઇસ, એના હિન્ટ વર્ડ્સ છે હેડ બેટર. આ એનો એકદમ ફેવરેટ વર્ડ્સ, આ જે વર્ડ્સ છે ને એનો એકદમ ફેવરેટ વર્ડ્સ છે હેડ બેટર. બીજું શુડ, શુડ એટલે જોઈએ. ઓટ ટુ પણ શુડ જેવો શબ્દ છે, એનો અર્થ પણ થાય જોઈએ. તો 3 હિન્ટ વર્ડ છે એડવાઇસ માટે, હેડ બેટર, શુડ અને ઓટ ટુ. વાક્ય જોઈએ. યુ હેડ બેટર ટુ આસ્ક ઇન ધ ઇન્ક્વાયરી ઓફિસ. કશે તમે જાઓ છો કોઈ ઓફિસમાં, કોઈ કંપનીમાં, ત્યારે તમે કોઈને પૂછો છો ભાઈ આ કા છે, તો જનરલી શું છે, મોટી કંપની હોય ને તો બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય, મોસ્ટલી ગવર્મેન્ટમાં, તો એ લોકોને ઇન્ક્વાયરી કાઉન્ટર અલગ હોય. તે લોકો તમને એમ કહી શકે ભાઈ તમે અહીંયા પૂછો ને એના કરતાં ઇન્ક્વાયરી કાઉન્ટરમાં પૂછો ત્યાં તમને માહિતી મળી જશે. તો જેવો હેડ બેટર શબ્દ આવ્યો એટલે આપણે લખી દેવાનું કે આ કયો શબ્દ છે તમારો, કેનું ફંક્શન્સ છે? ગિવિંગ ઓર ઓફરિંગ એડવાઇસ. નંબર 7 કમ્પેરિંગ. વિદ્યાર્થી મિત્રો, કમ્પેરિંગ એટલે તુલના કરવી, કમ્પેરિઝન. તો કમ્પેરિંગમાં આપણા ડિગ્રીના જે આગળ આપણે આત્મધોરણથી જે ડિગ્રી ભણીએ છીએ એના જ શબ્દ આપેલા હશે, આપણે ઓળખવાના હશે. આપણે બહુ ટેન્શન લેવાની જરૂર નથી. અહીંયા ખાલી આપણે શબ્દ ઓળખવાના છે, એના પરથી આપણે લખી દેવાનું છે કે વાક્ય કમ્પેરિંગનું છે. હવે કમ્પેરિંગનું વાક્ય ઓળખવા માટે આપણી જે 3 ડિગ્રી છે, તો જો પોઝિટિવ ડિગ્રી હોય તો પોઝિટિવ ડિગ્રી માટે કયા શબ્દો હોઈ શકે? તો વેરી ફ્યુ. સો વિશેષણ એઝ,
અને એઝ વિશેષણ એઝ. ત્રણ શબ્દ હોય, વેરી ફ્યુ, એઝ વિશેષણ એઝ અને સો વિશેષણ એઝ. આ ત્રણ શબ્દ છે તે પોઝિટિવ ડિગ્રી ઇન્ડિકેટ કરે છે. સેકન્ડ છે કમ્પેર ડિગ્રી. તો એના માટે જે વિશેષણ હોય એને ER પ્રત્યય હોય ને પાછળ ધ્યાન લાગેલું હોય, અને કદાચ વિશેષણ મોટું હોય તો ER ની જગ્યા પર મોર શબ્દ હોય, વિશેષણ ધેન, એટલે વિશેષણ ER ધેન અથવા તો મોર વિશેષણ ધેન આ શબ્દ તમારો આપેલા હોય છે. ને ત્રીજી સુપરલેટિવ ડિગ્રી. તો સુપરલેટિવ ડિગ્રીમાં ધ વિશેષણને ESC પ્રત્યે, વન ઓફ ધ અથવા તો ધ મોસ્ટ. એટલે શોર્ટમાં સમજી લઈએ તો વેરી ફ્યુ, એઝ વિશેષણ એઝ, સો વિશેષણ એઝ, પછી તમારું ER ધેન, મોર ધેન, EST, ધ મોસ્ટ, વન ઓફ ધ. આટલા શબ્દ આવે એટલે સમજી લેવાનું કે વાક્ય કમ્પેરિંગનું છે. હવે થોડું ડિટેલ અન્ડરસ્ટેન્ડિંગ માટે આપણે વાક્ય જોઈ લઈએ. પેલું વાક્ય, વેરી ફ્યુ કલ્ચર્સ આર એઝ એન્શિયન્ટ એઝ ઇન્ડિયન કલ્ચર્સ. એઝ શબ્દ જેવો મળ્યો એટલે આપણે લખી દેવાનું કે તમારું કમ્પેરિંગ છે. વાક્યનો અર્થ કે દુનિયામાં જે સંસ્કૃતિ છે એમાં પ્રાચીનતમ સંસ્કૃતિમાં ભારત જેટલી પ્રાચીનતમ સંસ્કૃતિ કેટલીક જ છે. બીજું, ધ રોઝ ઇઝ મોર બ્યુટીફુલ દેન મેની અધર ફ્લાવર્સ. કે ઘણા બધા સુંદર ફૂલોમાં સૌથી સુંદર ફૂલ એટલે ગુલાબનું ફૂલ. અહીંયા શબ્દ કયો મળ્યો? મોર અને ધેન. જેવો મોર અને ધેન મળ્યો એટલે લખી દેવાનું કમ્પેરિઝન. થર્ડ, વિરાટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ ક્રિકેટર્સ ઇન ધ વર્લ્ડ. દુનિયામાં જેટલા પણ સારા સારા ક્રિકેટર્સ છે એમાંનો એક એટલે વિરાટ કોહલી. અહીંયા આપણા શબ્દ કયા મળ્યો? વન ઓફ ધ એ શબ્દ મળ્યો એટલે સમજ પડી જશે કે વાક્ય કયું છે? કમ્પેરિંગ. ચાલો નેક્સ્ટ, નંબર 8, એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ, ચૂઝિંગ ઓપ્શન્સ. ઓલ્ટરનેટિવ એટલે એકની જગ્યા પર બીજું, ઓપ્શન એટલે વિકલ્પ. એટલે કે ઓલ્ટરનેટિવ ચોઇસ કે અથવા તો ચૂઝિંગ ઓપ્શન કે એટલે વિકલ્પ, બે વિકલ્પો હોય એમાંથી એક વિકલ્પ પસંદ કરવું. તો એના હિન્ટ વર્ડ્સ છે આઈધર ઓર, નાઈધર નોર. આઈધર ઓર હકાર માટે વપરાય અને નાઈધર નોર છે તે નકાર માટે. એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ, ચૂઝિંગ ઓપ્શન, હિન્ટ વર્ડ આઈધર ઓર નાઈધર નોર. ફોર એક્ઝામ્પલ, આઈ વિલ આઈધર ટેક રેસ્ટ ઓર વોચ ટીવી. હું કા આરામ કરીશ કા પછી ટીવી જોઈશ. અહીંયા શબ્દ કયો આવ્યો તમારો? આઈધર ઓર. એટલે આપણે સમજ પડી જાય કે વાક્ય તમારું છે એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ. આપણે ખાલી શબ્દ જ મોડે કરવાના છે મેં. નેક્સ્ટ, નંબર 9, એક્સપ્રેસિંગ ચોઇસ. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાલી એક્સપ્રેસિંગ ચોઇસ છે, અહીંયા શબ્દ તમારો ઓલ્ટરનેટિવ, ચૂઝિંગ ઓપ્શન. એટલે અહીંયા તમને ઓલ્ટરનેટિવ ચોઇસ કીધી એટલે બે વિકલ્પો માટે એક છે. અહીંયા ખાલી શબ્દ છે એક્સપ્રેસિંગ ચોઇસ, તમારી પસંદગી દર્શાવી. તો પસંદગી દર્શાવવા માટે હિન્ટ વર્ડ્સ છે. પેલો છે વુડ રાધર. વુડ રાધર છે ને આ ચોઇસનો એક ફેવરેટ શબ્દ છે, એનો પોતાનો શબ્દ આપણે કહી શકીએ વુડ રાધર, વુડ રાધર ધેન. અને બીજા શબ્દ છે પ્રિફર. પ્રિફર એટલે આપણે ખબર છે ભાઈ પસંદગી હોય. અને એક શબ્દ બીજો કયો છે? લાઈક. આ બે ઓછા પૂછાય છે, આ શબ્દ વધારે હોય છે, વુડ રાધર પછી ધેન. એક્ઝામ્પલ, I would rather do my own business than become employee. કે હું એક કર્મચારી બનવા કરતાં મારો પોતાનો જ બિઝનેસ ચાલુ કરીશ. નેક્સ્ટ, નંબર 10, શોવિંગ રીઝન. વિદ્યાર્થી મિત્રો રીઝનનો મતલબ થાય કારણ, એટલે કારણ દર્શક વાક્ય. એટલે આપણે વાક્યમાં કારણ દર્શક શબ્દો હોય તે શોધવા પડશે. આપણે હિન્ટ વર્ડ્સ એના તૈયાર કરેલા છે. કયા હિન્ટ વર્ડ્સ છે? તો પહેલું આપણે એકદમ કોમન બીકોઝ. બીકોઝ આપણે કારણ માટે સૌથી વધારે વાપરે. બીકોઝ જેવા જેના સિમિલર શબ્દ છે બીજા એઝ અને સિન્સ. આ બંને બીકોઝના સિમિલર શબ્દ છે. બીકોઝ, એઝ, સિન્સ.
बीजा थोड़ा एक्स्ट्रा शब्द लख्या है ऑन एकाउंट ऑफ, ड्यू टू, ओविंग टू। कुल 6 शब्द है बिकॉज, एज, सिंस ने पछी ऑन एकाउंट ऑफ, ड्यू टू, ओविंग टू। आटला शब्द आपने मळे एटले समझी लेवानुं के तमारुं ज लैंग्वेज फंक्शन है ते रीजन वाळुं छे। चालो एनुं एक वाक्य जोई लईए। वी लर्न इंग्लिश, आपणे इंग्लिश भणीए छीए बिकॉज, एज, सिंस। 3 शब्द एटला माटे लखी दीधा छे के 3 रीते वाक्य तमे बनावी शको छो। तो बिकॉज, एज, सिंस जेवा शब्द मळे एटले आपणे लखी देवानुं के भाई तमारुं लैंग्वेज फंक्शन कयुं छे, शोइंग रीजन। तो बिकॉज, एज, सिंस वी वॉन्ट टू एक्सप्लोर द वर्ल्ड। आपणे आखी दुनिया जे छे ने ते जोवा मांगीए छे एना माटे आपणे इंग्लिश भणीए छे। ओके, एटले शोइंग रीजन माटे कया शब्द याद राखवाना? बिकॉज, एज, सिंस अने ऑन एकाउंट ऑफ, ओविंग टू अने ड्यू टू। आटला शब्द आवे एटले आपनुं कारण दर्शक वाक्य कहेवाशे। चालो नेक्स्ट, नंबर 11 शोइंग रीजन। विद्यार्थी मित्रों आ पण बहु अगत्यनुं छे, कम्प्लीट सेंटेन्स में पण आ फ्रीक्वंटली पूछाय छे। रिजल्टनो मतलब शुं थाय? परिणाम। रिजल्टनो मतलब थाय परिणाम, એટલે परिणाम दर्शक वाक्य। एना हिंट वर्ड्स, पहलो हिंट वर्ड्स छे सो, विशेषण, दैट। माइंड वेल, अगर आपने ज्यारे शोइंग पर्पस जोयो छे तो एमां पण सो देट आवेलो, अहींया पण सो देट छे, पण डिफरन्स शुं छे कि पहलो जे सो देट छे ने एमां वच्चे गैप नथी, सो देट कंटिन्यू छे। अहींया जे सो देट छे एमां सो विशेषण देट आवे छे। सेम सच, विशेषण देट, टू, TOO2, टू विशेषण टू अने इनफ। आना माटे 4 शब्द छे। जनरली एक्जाम में सो विशेषण देट ने टू विशेषण टू वधारे होय छे, छतां 4 शब्द सो विशेषण देट, सच विशेषण देट, टू विशेषण टू अने इनफ। आ 4 शब्द आवे એટલે સમજી લેવાનું કે તમારું જે વાક્ય છે તે કારણ દર્શક છે। ચાલો એનું વાક્ય જો વાક્ય વાંચવાનો વધારે આઈડિયા આપને આવશે। I am so clever that I can solve any sum। જો અહીંયા so આ વિશેષણ છે ક્લેવર અને અહીંયા ધેટ આપેલો છે એટલે so વિશેષણ ધેટ આપ્યો એટલે તરત લખી દેવાનું પરિણામ દર્શક। વાક્યનો અર્થ, દુનિયામાં બીજાની પ્રશંસા કરો એ પહેલાં પોતાની પ્રશંસા કરતા શીખવું જોઈએ। એવું કહેવાય છે લવ યોર સેલ્ફ, તમે ટ્રસ્ટ ઓન યોર સેલ્ફ। જો તમે પોતાના પર વિશ્વાસ મૂકશો ને તો બીજા તમારા પર વિશ્વાસ મૂકશે। કેટલી વખત આપણે લઘુતા ગ્રંથિ થઈ જાય તો આપણે શું છે આપણા વિશે બધું નેગેટિવ વિચારીએ। હવે આપણે જ આપણા વિશે નેગેટિવ વિચાર તો બીજા કેવી રીતના પોઝિટિવ વિચારવાના છે। સ્વામી વિવેકાનંદે બહુ મસ્ત વાક્ય કીધેલું છે કે જેને પોતાના પર વિશ્વાસ નથી ને એના પર ભગવાનને પણ ભરોસો નથી। એટલે પહેલાં પોતાના પર વિશ્વાસ લેવાનો, વિશ્વાસ મૂકવાનો અને કોઈ પણ કાર્ય કરે તો એક સારા એટીટ્યૂડથી કાર્ય કરવાનું કે ભાઈ આ મને આવડવાનું છે। બીજું, આ બધું જ્યારે મોડે કરો ને તો બહુ ટેન્શન, ડિપ્રેશન નહીં લેવાનું। મગજને બહુ વાર કમાન્ડ નહીં આપવાના કે અમારે મોડે કરવાનું છે, બસ અમારે ભણવાનું છે, એન્જોયમેન્ટ સાથે ભણવાનું, તો શું છે ઓટોમેટિક યાદ રહી જાય। જે આપણે પિક્ચર જોયું ને તો પિક્ચરમાં કોઈ નામ યાદ રાખવાની કોશિશ નથી કરતા, પિક્ચરની સ્ટોરી કોઈ વાર યાદ રાખવાની કોશિશ કરી છે કે હું ભૂલી જવા ના, તમે લિટરલી જોવો છો, ઇન્ટરેસ્ટથી જોવો છો તો આવડી જાય છે। તેમ આ બધી વસ્તુમાં પણ હા થોડી મહેનત કરવાની, પણ મીન શું છે કે ભાઈ એક લિટરલી બહુ મગજ પર પ્રેશર મૂક્યા વગર એક સ્વસ્થ મગજ સાથે અને એક એન્જોયમેન્ટ કરતા હોય એ રીતે આપણે બનીએ ને તો તરત યાદ રહી જાય। ચાલો, તો આઈ એમ સો ક્લેવર દેટ આઈ કેન સોલ્વ એની સમ। હું એટલો બધો હોશિયાર છું કે હું કોઈ પણ સમ સોલ્વ કરી શકું છું। સેકન્ડ, હી ઇઝ, હવે આપણા દોસ્તારો માટે, કારણ કે મોસ્ટલી બાર તો બરાબર હોય છે, દોસ્તારો માટે હી ઇઝ સો ડમ દેટ હી કાન્ટ સોલ્વ ધીસ સમ। સો ધેટ આપ્યું છે, ડમનો મતલબ છે ડફોર શોર્ટમાં। કેટલો બધો ડફોર છે કે કોઈ પણ સમ, આ જે સમ છે તે સોલ્વ કરી શકતો નથી। ઓકે, ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ। નંબર 12, એક્સપ્રેસિંગ પોસિબિલિટી। પોસિબિલિટીનો મતલબ શું થાય? પ્રોબેબિલિટી, જે તમારું સ્ટેટ્સનું ચેપ્ટર પણ છે। પ્રોબેબિલિટીનો મતલબ થાય સંભાવના। સંભાવના એટલે શક્યતા કે ભાઈ થાય પણ અને ન પણ થાય। તો
तो एना माटे बे ज वर्ड्स छे। पहलो वर्ड्स छे हिंट वर्ड्स मे अने सेकंड छे माइट। पॉसिबिलिटी दर्शाववा माटे बे शब्दो छे मे अने माइट। जनरली एवुं आपणे विचारे के भाई मेनु भूतकाळ माइट छे, राइट छे ना नथी, पण एनो बीजो पण एक मतलब छे कि ज्यारे संभावना वधारे होय ने 50-50% होय ने तो तमे मे शब्द वापरी शको ने ज्यारे संभावना ओછી होय बनवानी शक्यता ओછી होय तो इंस्टेड ऑफ मे वी कैन यूज माइट। ए पण साचुं छे। चालो वाक्य जो इट मे रेन टुडे। आपने तो शब्द जोवानो अहींया मे शब्द आपेलो छे एटले तमारुं कयो आवशे पॉसिबिलिटी। एटले इट मे रेन टुडे नो मतलब शुं थाय आजे कदाच वरसाद पड़शे। कदाच उनाळानी सीजन होय अने ए वखते वात करीए तो थोड़ुंक वातावरण घेरायेलुं छे तो वरसाद पड़वाना चांस ओछा होय तो इन देट केस वी कैन यूज इट माइट रेन टुडे। तो एमां आपणे ए रीतना वाक्य पण बोली शकीए कि इट माइट रेन टुडे, आजे वरसाद पड़शे, 10% चांस छे कि वरसाद पड़शे। नेक्स्ट नंबर 13 आस्किंग परमिशन सीकिंग इन्फॉर्मेशन। एनो मतलब परमिशन एटले परवानगी मांगवी, सीकिंग इन्फॉर्मेशन एटले माहिती मेळववी। हवे आ जे प्रश्न छे ने विद्यार्थी मित्रों ए क्वेश्चन वाळो ज आवशे, एमां प्रश्न ज हशे। तो एना माटे कया शब्द आवे तो एना माटे हिंट शब्द छे। पहेलो छे मे, कैन, वुड, कुड। उतावळ नहीं करता, मगज शांत राखजो। मे, कैन, वुड, कुड। पण आ जे शब्द छे ने ते वाक्यमां का आवशे शरूआतमां, कारण के तमारुं जे वाक्य हशे ने ते प्रश्न वाक्य हशे। कारण के मे उपर पण छे पण आ मे तमारुं वच्चे छे क्रियापद। अहींया मे वाक्यनी शरूआतमां हशे एटले ए तमारुं आस्किंग परमिशन। सौथी पहेलो शब्द जे आपणे शीखेला होय ज्यारे भणवा माटे बेसे ने त्यारे मोस्टली जे शीखेला होय ते स्कूलमां टीचर लोकोए शीखवाडेलो ए शब्द लख्यो छे मे आई कमिंग। આપણે બહાર જઈએ ને પછી શિક્ષકો આવી ગયા હોય તો આપણે શું બોલીએ છીએ મે આઈ કમ ઇન સર, મે આઈ કમ ઇન મેમ, એ પ્રમાણે। અચ્છા હવે કેન લખેલું નથી વાક્ય પણ કેન સમજાવી દઉં। જ્યારે છે ને આ થોડું ઇન્ફોર્મલ છે, જ્યારે તમારો થોડો હક હોય તો ઇન દેટ કેસ યુ કેન યુઝ કેન। ફોર એક્ઝામ્પલ તમારા મિત્ર પાસે બોલપેન માંગવી છે, મિત્ર જ છે એકદમ ખાસ, તો ઇન દેટ કેસ યુ કેન સે કેન આઈ યુઝ યોર બોલપેન। अगर जो नहीं आपसे ने तो तमे लई लेशो, बराबर है, एमां तमारो हक है। हाँ कोई अजाण्य व्यक्ति है तो इन देट केस यू कैन यूज ओनली मे के मे आई यूज योर बॉलपेन। एटले मे, कैन, कुड, वुड शुरुआत में आवे तो आस्किंग परमिशन अथवा सीकिंग इन्फॉर्मेशन। चलो मित्रों नंबर 14 नेरेटिंग पास। नेरेटिंग पास नो मतलब थाय भूतकाळनुं वर्णन करो। भूतकाळनुं वर्णन करवा माटे आपनो हिंट वर्ड छे याद राखवानो छे वंस। वंस शब्द आवे ने एटले वाक्य बे एवुं ज लखेलुं छे वंस अपॉन अ टाइम इन मुंबई। अहींया वाक्य आपणे बनावेलुं छे वंस अपॉन अ टाइम देयर लिव्ड अ किंग इन मुंबई। एक बार मुंबई में एक राजा रहतो हतो। कोई पण स्टोरीनी बी शरूआत करीए ने तो वंस अपॉन अ टाइम करीने ज कराय। चालो हवे आपणे गाड़ीने आगळ वधारीए। नंबर 15 है रिपोर्टिंग। एनो हिंट वर्ड में लखेलू है डायरेक्ट नो इनडायरेक्ट स्पीच में रूपांतर। એટલે વિદ્યાર્થી મિત્રો છે રિપોર્ટિંગ એટલે રિપોર્ટેડ સ્પીચ, કોઈપણ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરે તે આ સૂચવે છે। હવે ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ સ્પીચમાં તો 6 પ્રકારના વાક્યો છે જે લેટર ઓન જ્યારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કરીશું ત્યારે આપણે જોઈશું। હમણાં આપણે હિન્ટ તરીકે યાદ રાખવાનું છે બે શબ્દ ધેટ। અહીંયા ફક્ત ધેટ છે, આગળ સો ધેટ પણ આવી ગયો છે, સચ ધેટ પણ આવી ગયો છે અને બીજો શબ્દ છે ઇન્ફોર્મ્ડ। આ બે શબ્દ આવે એટલે સમજી લેવાનું કે આપણું વાક્ય રિપોર્ટિંગ વાળું છે। ચાલો તો ફર્સ્ટ ધ બેંક મેનેજર ઇન્ફોર્મ્ડ મી ધેટ આઈ કુડ ડુ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન। અહીંયા આપણે ઇન્ફોર્મ શબ્દ પણ મળે છે અને ધેટ શબ્દ પણ મળે છે એટલે એના પરથી આપણે આઈડિયા આવી જાય કે આ શબ્દ કયો છે રિપોર્ટિંગ વાળો। આ જે વાક્ય છે તે રિપોર્ટિંગ વાક્ય। વાક્યનો અર્થ શું થાય કે બેંક મેનેજરે મને જણાવ્યું કે ભાઈ
હું મારા ટ્રાન્ઝેક્શન છે તે ઓનલાઈન પણ કરી શકું છું. એટલે રિપોર્ટિંગનો બીજો મતલબ થાય ઇન્ફોર્મ કરવું, જાણ કરવું. નેક્સ્ટ 16 જે પણ વારંવાર પૂછાય છે, ટોકિંગ અબાઉટ સમવન ઇન રિલેશન ટુ સમથિંગ, એટલે કોઈક વ્યક્તિ કે વસ્તુ વિશે અન્ય કોઈ વ્યક્તિ કે વસ્તુના સંદર્ભમાં વાતચીત કરવી, એટલે કોઈની કમ્પેરિઝનમાં કોઈની વાત કરવી. ફોર એક્ઝામ્પલ, લાઈક ગાંધીજી, સરદાર પટેલ ઓલ્સો બિલીવડ ઇન ટ્રુથ એન્ડ વાયોલન્સ. અહીંયા જો વિદ્યાર્થી મિત્રો, લાઈક ગાંધીજી એટલે ગાંધીજીની જેમ જ સરદાર પટેલ પણ ટ્રુથ એન્ડ નોન વાયોલન્સ, સત્ય અને અહિંસામાં માનતા હતા. એટલે અહીંયા સરદાર પટેલની વાત કરી છે, પણ કોના રેફરન્સમાં? લાઈક ગાંધીજી એટલે ગાંધીજીના રેફરન્સમાં. નેક્સ્ટ આપણું લેંગ્વેજ ફંક્શન છે નંબર 17, અપ્રિશિએટ ઓર કોંગ્રેચ્યુલેટિંગ. મિત્રો જ્યારે પણ અપ્રિશિએટનો મતલબ શું થાય કે કોઈની પણ પ્રશંસા કરવી, કોઈને વધાવવું કોઈ સારા કાર્ય બદલ. તો એના માટે બહુ બધા શબ્દ છે, પણ હિન્ટ વર્ડ્સ જે આપણે રેગ્યુલર ઉપયોગમાં આવે એવા વેલ ડન, ગુડ, કોંગ્રેટ્સ. ફોર એક્ઝામ્પલ, કોંગ્રેટ્સ ફોર યોર અચીવમેન્ટ, તે જે સફળતા મેળવીને એ બદલ તને ખૂબ ખૂબ અભિનંદન. નેક્સ્ટ 18 છે તે આપણે મોસ્ટ ટાઈમ બી લખેલું છે, શોવિંગ મેનર, રીત દર્શાવી. ફર્સ્ટ ટાઈમ આપણે ગુજરાતી લખેલું છે, રીત દર્શાવી. હવે આ જે શબ્દ છે ને તે કમ્પ્લીટ સેન્ટેન્સમાં પણ એટલો જ પૂછાય છે. પહેલાં એની હિન્ટ જોઈ લઈએ. હિન્ટ વર્ડ્સ છે એઝ. હવે તમને થશે કે એઝ તો સર બહુ બધી જગ્યા પર આવ્યો, તમે ઓળખીએ કેવી રીતે? તો આપણે એનું પરફેક્ટ ગાઈડન્સ આપીશું, બરાબર સમજજો, સાથે એકદમ વ્યવસ્થિત સમજજો. શું લખેલું છે? કોઈની સૂચના પ્રમાણે અથવા કોઈ વ્યક્તિ પ્રમાણે કાર્ય કરવું. જ્યારે મેનરનો મતલબ શું થાય? રીતભાત દર્શાવી, કે તમે જ્યારે કોઈ વ્યક્તિની સૂચના પ્રમાણે, કોઈ વ્યક્તિ પ્રમાણે કાર્ય કરતા હોય ત્યારે શોવિંગ મેનર આવે. ફોર એક્ઝામ્પલ, એક એક્ઝામ્પલ ઓરલી બોલીએ તો, આઈ હેવ ડન માય હોમવર્ક એઝ માય ટીચર ઇન્સ્ટ્રક્ટેડ, કે મેં મારું હોમવર્ક મારા ટીચરે જે પ્રમાણે કીધું એ પ્રમાણે મેં કમ્પ્લીટ કર્યું. એટલે મેં મારી જાતે નહીં પણ ટીચરની સૂચના જે હતી ને એ પ્રમાણે મારું હોમવર્ક કમ્પ્લીટ કર્યું છે. સેકન્ડ એક્ઝામ્પલ જો, હી એક્ટ્સ એઝ એન એક્સપર્ટ હીરો ડઝ. તે કાર્ય કરે છે પણ કેવી રીતે કરે છે? તો એઝ એન એક્સપર્ટ હીરો ડઝ. એક્સપર્ટ હીરો હોય ને એ જે રીતે કાર્ય કરે ને તે રીતે જ એ વ્યક્તિ કાર્ય કરે છે. એટલે શોવિંગ મેનર શબ્દ એક જ આવશે એઝ, પણ એના ખાસ યાદ રાખવાનું છે જ્યારે કોઈ વ્યક્તિ પ્રમાણે કે કોઈની રીતભાત પ્રમાણે કાર્ય કરતા હોય ત્યારે શોવિંગ મેનર આવશે. નેક્સ્ટ નંબર 19, ઓફરિંગ સજેશન. વિદ્યાર્થી મિત્રો આ જે શબ્દ છે ને તે તમારો આગળ ઓફરિંગ એડવાઇસ જે આવ્યું ને એના જેવો સેમ જ છે. ને એક્ઝામમાં કોઈ પણ દિવસ બંને સાથે ન જશે. ઓફરિંગ સજેશનના પોતાના શબ્દ છે લેટ્સ અને સજેસ્ટ. બીજો એક શબ્દ લખેલો છે શુડ, જે ત્યાં પણ હતો, લેટ્સ, સજેસ્ટ અને શુડ. વાક્ય, લેટ્સ ગો ફોર અ મૂવી. સજેશનનો મતલબ થાય સૂચન કરવું. સજેશનનો મતલબ થાય સૂચન કરવું. લેટ્સ ગો ફોર અ મૂવી. હવે જ્યારે ફ્યુચરમાં તમારી જ્યારે એક્ઝામ પૂરી થઈ જશે, તમે વાંચીને કંટાળી ગયા હશો અને હવે માઇન્ડ પર એક્ઝામ બધી પૂરી થઈ જાય પછી એક રિલેક્સ થઈ જાય. પછી દોસ્તારો તમે ભેગા મળેલા હોય બધા ફ્રેન્ડ્સ, અને પછી નક્કી કરીએ શું કરવું. તો જનરલી બધાના મગજમાં એક જ વિચાર પહેલો આવે અને તમારામાંથી કોઈ એક વ્યક્તિ બોલે કે લેટ્સ ગો ફોર અ મૂવી, ચાલો આપણે પિક્ચર જોવા માટે જઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે અંતિમ પડાવ પર આવી ગયા છે. હવે થોડાક બીજા રેસિડ્યુઅલ શબ્દ છે 4, તે જોઈ લઈએ. પહેલો છે શોવિંગ નેસેસિટી. વિદ્યાર્થી મિત્રો નેસેસિટીનો મતલબ થાય જરૂરિયાત હોવી. એના માટે હિન્ટ વર્ડ્સ આપેલો છે થિંક. થિંક એટલે વિચારવું. શબ્દ છે યુ શુડ થિંક ઓન ધીસ મેટર. તમને વાક્યમાં થિંક મળે એટલે સમજી જ લેવાનું એ શબ્દ તમારો કોનો છે, કયું લેંગ્વેજ ફંક્શન છે? શોવિંગ નેસેસિટી. નેક્સ્ટ એક્સપ્રેસિંગ ટાઈમ. હવે આ જે શબ્દ છે લેંગ્વેજ ફંક્શન, તે એક પછી એક જ્યારે ઘટના બની હોય ને ત્યારે વપરાય. એક પછી એક ઘટના બની હોય ત્યારે વપરાય. તેના માટે 3 મેઇન શબ્દ છે. પહેલું છે એઝ સુન એઝ.
અહીંયા સલંગ છે, જોજો એઝ સૂન એઝ એમ જ છે, વચ્ચે એવું નહીં કે બીજો શબ્દ આવે, એઝ સૂન એઝ સલંગ જ આવશે. સેકન્ડ, નો સુનર સ્પેસ ને પછી ધેન છે, નો સુનર હશે શબ્દ, નો સુનર મેઇન યાદ રાખો, નો સુનર. પછી છે હાર્ડલી હેડ સ્કેર્સલી વેન, એટલે હાર્ડલી ઓબ્લિક સ્કેર્સલી ડોટ 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 પછી વેન. વાક્ય લખેલું છે એઝ સુન એઝ ધ મેચ સ્ટાર્ટેડ, જેવી મેચ સ્ટાર્ટ થઈ ધ લાઇટ વેન્ટ ઓફ, ધ લાઇટ વેન્ટ ઓફ. કેટલીક વખત એવું થાય કે ભાઈ ઇન્ડિયા પાકિસ્તાનની મેચ છે, આપણે જોતા હોઈએ અને ધપડીને તમારો પાવર ચાલ્યો છે, બરાબર છે. તેવું જ વાક્ય કંઈક છે કે ભાઈ જેવી મેચ સ્ટાર્ટ થઈ તેવો પાવર ચાલુ ગયો. ઓકે, એટલે શબ્દ એક્સપ્રેસિંગ ટાઈમ માટે એઝ સુન એઝ, નો સુનર, ધેન અને છે હાર્ડલી સ્કેર્સલી વેન. મેઇન છે ને આગળના શબ્દો જોવાના, એઝ સુન એઝ, નો સુનર ને હાર્ડલી સ્કેર્સલી તમારા હોવા જોઈએ. 22 એક્સપ્રેસિંગ ડિઝાયર. ડિઝાયરનો મતલબ શું થાય? ઈચ્છા હોવી. એના માટે હિન્ટ વર્ડ કયો છે? વિશ. એક્ઝામ્પલ, આઈ વિશ આઈ હેડ વિંગ્સ. હું એવી ઈચ્છા કરું છું, ઈચ્છા રાખું છું કે મારી પાસે પાંખો હોય. છે નથી વિંગ્સ, પણ એવી ઈચ્છા છે કે મારી પાસે પાંખો હોય. લાસ્ટ 23, ડુયર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. હિન્ટ શું લખી છે? પેસિવ વોઇસમાં વાક્ય હોય. મિત્રો ડુયર છે ને ડુ શબ્દ પરથી આવશે. ડુ એટલે કરવું, કાર્ય કરવું. ડુયર એટલે કાર્ય કરનાર. એટલે કાર્ય કરનાર અગત્યનો ન હોય, દેટ મીન્સ વાક્ય પેસિવ વોઇસમાં. પેસિવ વોઇસનું વાક્ય કઈ રીતે ઓળખાય? તો શરૂઆતમાં કર્તા ના હોય, શું હોય? કર્મ હોય. એક્ઝામ્પલ, ગુજરાતી ઇઝ સ્પોકન ઇન ગુજરાત. ગુજરાતી એ કર્મ છે કે ગુજરાતમાં ગુજરાતી બોલાય છે, લોકો દ્વારા એવો શબ્દ નથી આવ્યો. સેકન્ડ, ક્રિકેટ ઇઝ પ્લેડ બાય હિમ. તેના દ્વારા ક્રિકેટ રમાય છે. એટલે પેસિવ વોઇસની વાક્ય રચના. વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે આખા જ તમારા લેંગ્વેજ ફંક્શન કમ્પ્લીટ કરેલા છે. હવે આપણે છેલ્લે માર્ચ 2020માં તમારા જે લેંગ્વેજ ફંક્શન પૂછાયેલા છે તેનો અભ્યાસ કરી દઈએ. ચાલો તો માર્ચ 2020 ક્વેશ્ચન પેપર. Select the most appropriate language function from the bracket and write them against the given sentences. Expressing purpose છે, reporting છે, expressing suggestion છે, talking about past habitual action છે. ચાલો તો હવે પહેલા વાક્ય આપણે જોઈએ ને એના પરથી ડિસાઇડ કરીએ. પહેલું વાક્ય એટલે નંબર 8. The bank manager informed me that I could do online transaction also. જો મિત્રો અહીંયા that મળે છે ને, બોલો that મળે એટલે તમારું કયું આવશે? રિપોર્ટિંગ. સેકન્ડ, નંબર 9. Mr. Dave used to play football in his youth. જેવું used to મળ્યું એટલે આપણું આવશે habitual past. People started Chipko movement in order to, બોલો in order to મળ્યું એટલે કયું આવશે આપણું? ફંક્શન. પર્પઝ આવશે, એક્સપ્રેસિંગ પર્પઝ. સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ ફોકસિંગ ધ ગિવન ફંક્શન ઇન ધ બ્રેકેટ્સ. વિદ્યાર્થી મિત્રો 11 થી 14 ક્વેશ્ચન છે, પણ આગળની જેમ જ સેમ સોલ્વ કરવાનો છે. આખું વાક્ય વાંચો તો કોઈ વાંધો નથી, ડાયરેક્ટ ફંક્શન જોઈ લઈએ. પહેલામાં જોઈ લેવાનું. બ્રેકેટમાં શું લખ્યું છે? એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ. જોઈ લો પહેલાં ચોઇસ માટે કયું મળે છે તમને? જો સીમાં આઈ વિલ આઈધર ટેક રેસ્ટ ઓર વોચ ટીવી, એટલે પહેલાનો આન્સર શું આવશે? સી. 12માં શું પૂછ્યું છે? ગિવિંગ રીઝન. બોલો રીઝન કીધેલું છે ને, તો જો પહેલો જ એ, સિન્સ આઈ વેન્ટ ટુ બેડ લેટ નાઇટ. બોલો સિન્સ, એઝ, બીકોઝ એ તમારું કારણ દર્શક છે. સ્ટ્રેન્જર 13માં જો ઓફરિંગ એડવાઇસ, તો એડવાઇસ માટે કયો શબ્દ મળે? પહેલાં જો મળતું હોય ને તો શોર્ટકટ જ જોઈ લેવાનું. જોઈ લો. બીજો યુ હેડ બેટર. હેડ બેટર એ સ્પેશિયલ તમારો એડવાઇસ માટેનો શબ્દ છે. 14. રોશની, હાઉ ડુ યુ ફાઇન્ડ વરુણ્સ એક્ટિંગ હિરલ શોઈંગ મેનર. ચાલો, મેનર એટલે કોઈકની રીતે કાર્ય કરે, કોઈ ઇન્સ્ટ્રક્શન પ્રમાણે કાર્ય કરે એ પ્રમાણે. હી એક્ટ્સ લાઇક એન એક્સપર્ટ હીરો. ના, એ નહીં આવી શકે, 10 હોવું જોઈએ. હી એક્ટ એઝ ઇફ એન એક્સપર્ટ હીરો, એ પણ નથી. હી એક્ટ
એઝ એન એક્સપર્ટ હીરો ડઝ. જેમ એક્સપર્ટ હીરો કરે તે રીતે તે કાર્ય કર્યું. એટલે કયો આન્સર આવશે? સી. આમ અહીં આપનું લેંગ્વેજ ફંક્શન્સ પૂરું થાય છે. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.